નમસ્કાર બાળ મિત્રો, સ્ટાન્ડર્ડ 8 એક્ટિવિટી સ્ટાન્ડર્ડ 8 યુનિટ 2 લર્ન મોર બી બ્રાઇટર. આપણે એ યુનિટ ભણી રહ્યા છીએ બાળ મિત્રો. તેમાં આપણે એક્ટિવિટી 1, 2, 3 આપણે ભણ્યા. ઓકે, પહેલાં તો જાણે કે એક્ટિવિટી 1 માં આપણે પોયમ ગાઈ હતી, બરાબર. ત્યાર પછી એક્ટિવિટી 2 માં બુર્જ ખલીફા, the tallest building of the world, એના વિશે આપણે માહિતી મેળવી. ત્યાર પછી ડિગ્રી ઓફ કમ્પેરિઝન, જે મેં તમને સ્ટાર્ટિંગમાં કરાવ્યું હતું તે મિત્રો, એનો અહીં આપણા પાઠમાં પણ ઉપયોગ થયો છે. તો એ તમારે વધારે ધ્યાન આપવાનું છે થોડું. ઓકે, જો એ ડિગ્રી ઓફ કમ્પેરિઝન છે એના તમારે 10 માર્કના તમારે પ્રશ્ન પૂછાશે. એક પ્રશ્ન હશે તે 10 માર્કનો હશે, એમાં ડિગ્રી ઓફ કમ્પેરિઝન તમારે પૂછાશે, બરાબર. એ જે મેં તમને લાસ્ટ લેક્ચરમાં કરાવ્યું હતું એ. આજે આપણે જોશું એક્ટિવિટી 4, સ્ટોરી છે સોંગ ઓફ સોંગ્સ, ગીતોનું પણ ગીત, બરાબર. ગીતોનું ગીત આ સ્ટોરી છે. ધ ગ્રેટ રૂલર ઓફ ઇન્ડિયા. રૂલર એટલે કે શાસક. રૂલર એટલે કે શાસક, બરાબર. ધ ગ્રેટ રૂલર ઓફ ઇન્ડિયા અકબર. કોની વાત થઈ મિત્રો? તો કે અકબરની વાત થઈ. Akbar had 9 gems in his court. Gems આપણે હવે ખાઈએ છીએ નહીં, પણ gems એટલે રત્ન થાય. શું થાય? રત્ન, બરાબર. કોર્ટ એટલે દરબાર, ન્યાયાલય નહીં. આપણે આપણી ભાષામાં આપણે અત્યારે ન્યાયાલય કહી શકીએ, પણ એ વખતે એને દરબાર કહેવાતો, બરાબર. અકબર had 9 gems in his court. અકબરને તેના દરબારમાં 9 રત્નો હતા. The 9 gems were the greatest in their own field. Field એટલે ક્ષેત્ર. એ 9 રત્ન હતા તે પોતપોતાની રીતે પોતાના ક્ષેત્રમાં ખૂબ જ મહાન હતા. પોતપોતાની જે આવડત હતી, પોતાના જે કૌશલ્ય હતા તેમાં તેઓ નિપુણ હતા. One of them was Tansen, a great musician. તેમાંનો એક હતો તાનસેન, જે ગ્રેટ મ્યુઝિશિયન એટલે કે સંગીતકાર. તેમાંનો એક હતો મહાન સંગીતકાર તાનસેન. તમે નામ સાંભળ્યું જશે બાળ મિત્રો. તાનસેન એમના ગુરુ હતા હરિદાસ. તાનસેન અને બૈજુ બાવરા બંનેએ હરિદાસ પાસે સાથે શિક્ષા લીધેલી, સંગીત માટેની તાલીમ લીધેલી હતી, બરાબર. તો અહીંયા તાનસેન છે તે રાજા અકબરના દરબારમાં કામ કરતો હતો, જ્યારે બૈજુ બાવરા છે તે પોતે બિંદાસ પોતાના સંગીતની દુનિયામાં તે મસ્ત રહેતો હતો. એટલા માટે અહીંયા આપણે ખાલી તાનસેનનો જ ઉલ્લેખ થયેલો છે પાઠની અંદર. ઓકે, જોઈએ આપણે આગળ. He played different types of musician notes for the king. Different types of, different એટલે કે જુદા જુદા. જુદા જુદા અથવા તો જુદી જુદી. ટાઇપ્સ એટલે રીતે. ડિફરન્ટ ટાઇપ્સ ઓફ મ્યુઝિક નોટ્સ. નોટ્સ એટલે અહીંયા રાગ થશે બાળ મિત્રો. નોંધ, નોટ એટલે રાગ. સુર પણ થાય અને રાગ પણ થાય. તે જુદા જુદા સંગીતના સુરો રાજા માટે વગાડતો હતો. કોના માટે વગાડતો હતો? રાજા માટે. રાજાને ખુશ કરતો હતો. He played ragas like. અહીંયા લાઈક એટલે ગમવું નહીં બાળ મિત્રો. અહીંયા લાઈક એટલે જેવા કે.
રાગો બધા વગાડતો હતો, જેવા કે કયા કયા? તો કે માલકોસ, દીપક, કેદાર, મલ્હાર એટસેટ્રા. આ બધા બાળમિત્રો રાગના નામ છે. આ બધા રાગના નામ છે કે માલકોસ, દીપક, કેદાર, મલ્હાર વગેરે. તાનસેન મેડ સમ ઇનોવેટ. તાનસેન મેડ સમ ઇનોવેશન. ઇનોવેશન્સ એટલે કે ફેરફાર કરવો. ઇનોવેશન. એટલે ફેરફાર. Tansen made some innovation in Malhar Rag and create Mia Malhar Rag. And create એટલે બનાવવું. create એટલે બનાવવું. તેણે મલ્હાર રાગમાં થોડાક ફેરફાર કર્યા અને મિયા મલ્હાર રાગ બનાવ્યો અથવા તો તેની રચના કરી. One evening, એક સાંજે, The king was in his court. રાજા તેના દરબારમાં બેઠા હતા. He said to Tansen. તેણે તાનસેનને કહ્યું, ઉસ્તાદજી, play something new on your tanpura and make us happy. શું કહે છે? ઉસ્તાદજી, play something new on your tanpura and make us happy. રાજા કહે છે કે તમે તમારા તાનપુરા પર કંઈક નવું વગાડો અને અમને બધાને ખુશ કરો. તાનસેન એગ્રીડ. તાનસેન સહમત થયા. એગ્રી એટલે સહમત થવું. તાનસેન એગ્રી થયા, સહમત થયા. He took his તાનપુરા. તેણે તેનો તાનપુરો લીધો. ટૂક અહીંયા છે ટેકનું ભૂતકાળનું રૂપ છે. ટૂક, TOOK. ટૂક એટલે લીધો. He took his તાનપુરા. તેણે પોતાનો તાનપુરો લીધો. He started the રાગ દરબારી. તેણે રાગ દરબારી ગાવાનું શરૂ કર્યું. The court became calm and quiet. કોર્ટ, દરબાર એકદમ નીરવ શાંત થઈ ગયો. કામ એન્ડ ક્વાઇટ એટલે કે નીરવ શાંતિ. કામ એટલે કે શાંત. બરાબર? ક્વાઇટ. ક્વાઇટ એટલે ખૂબ જ શાંત. બરાબર? ક્વાઇટ એટલે ખૂબ જ શાંત આપણે અહીંયા કહી શકીએ. બરાબર? ખૂબ જ શાંત થઈ ગયું. People forgot everything around them. People એટલે કે લોકો. તેની આજુબાજુનું બધું જ ભૂલી ગયા. Forgot એટલે ભૂલી ગયા. Forget નું ભૂતકાળનું રૂપ છે બાળમિત્રો ભૂલી ગયા એટલે કે forgot. Forgot એટલે તો કે ભૂલી ગયા. ચોમે અરાઉન્ડ એટલે એની આજુબાજુનું જે કંઈ હતું તે બધું ભૂલી ગયા. After some time the king looked up. થોડા સમય પછી રાજાએ ઉપર જોયું એટલે કે આંખ ખોલી. His eyes bright with pride. Bright એટલે ચમકવું. Bright એટલે ચમકવું. Price. Price એટલે વખાણ. વખાણ એટલે કોઈની આપણે કદર કરીએ ને તે. બરાબર? His eyes bright with praise. Wonderful, he said. તેમની આંખો તેની પ્રશંસાથી ચમકી ઉઠી. પ્રાઇઝ એટલે પ્રશંસા પણ થાય અને વખાણ પણ થાય. હું વાત મિત્રો પ્રશંસા પ્રશંસા પણ થાય અને વખાણ પણ થાય, બંને થાય. ઓકે, એટલે કે છે તેમની
તેની આંખો પ્રશંસાથી ચમકી ઉઠી. વન્ડરફુલ એટલે કે અદ્ભુત. એટલે કે છે અદ્ભુત. રાજાએ કહ્યું કે ઘણું અદ્ભુત, કે સુપર, ઉત્તમ, કે આઈ લિસન ટુ યુ એવરી ડે, હું દરરોજ તને સાંભળું છું, કે બટ ધીસ વોઝ ધ બેસ્ટ, પરંતુ આજે જે તે ગાયું તે સૌથી વધુ સુંદર હતું. જો મિત્રો અહીંયા એવું બેસ્ટ, બરાબર, ગુડ, બેટર એન્ડ બેસ્ટ, એટલે અહીંયા સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ કરવામાં આવેલો છે. એ પણ તમે સાથે સાથે સમજતા જજો કે છે હું તને રોજ સાંભળું છું, પરંતુ આજનો તારું જે ગાયન હતું, તારું જે સંગીત હતું તે સૌથી શ્રેષ્ઠ હતું, ખૂબ જ ઉત્તમ હતું. કે તાનસેન બોવડ બિફોર ધ કિંગ, તાનસેન રાજાને નમ્યા. બોવડ એટલે નમ્યા, નમન કર્યું. બોનું ભૂતકાળ બોવ, બરાબર, તે રાજાને નમન કર્યું. આઈ થિંક યુ હેવ ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ ઇન ધ વર્લ્ડ. જો બાળમિત્રો, મેં તમને કીધું ને, આપણે આગળ જે જોયું હતું કે મોર અને મોસ્ટ, મચ, મોર એન્ડ મોસ્ટ, બરાબર, તો અહીંયા મોસ્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મોસ્ટ વન્ડરફુલ, કે હું વિચારું છું કે દુનિયામાં સૌથી વધારે અદ્ભુત તારો અવાજ છે, બરાબર. સેડ ધ કિંગ, રાજાએ ત્યાંના પ્રશંસા કરતા કહ્યું કે તું તો ખૂબ જ સુંદર ગાય છે, કે તું વર્લ્ડમાં ખૂબ સરસ ગાવાવાળો છે, કે તારા જેવું કોઈ ગાતું નથી. આવી બધી રાજાએ ખૂબ જ એના વખાણ કર્યા. વેલ માય લોર્ડ, સારું મહારાજ, ધેર ઇઝ સમવન હુ સિંગ્સ બેટર ધેન આઈ. જો મિત્રો અહીંયા આવ્યું બેટર ધેન, એટલે મારા કરતાં પણ વધુ સુંદર, એટલે અધિકતા દર્શકનો ઉપયોગ થયો છે, કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ થયો છે. પણ મિત્રો અંડરલાઈન કરવી હોય તો કરી શકો છો તમે, કે અહીં કોક એવું છે જે મારાથી પણ વધારે સુંદર ગાઈ શકે છે. સેડ તાનસેન વિથ અ સ્માઇલ, તાનસેને હસીને કહ્યું. રિયલી, ખરેખર? સેડ ધ ડિસબિલીવિંગ કિંગ. ડિસબિલીવિંગ એટલે કે અવિશ્વાસ સાથે. ડિસબિલીવિંગ એટલે કે અવિશ્વાસ સાથે. અવિશ્વાસથી, બરાબર, કે રાજાએ પોતાને વિશ્વાસ નહોતો થતો જ્યારે તાનસેને કીધું કે મારાથી પણ વધારે કોઈ ગાઈ શકે તેવું છે, કે એટલે રાજા કહે છે ધેન આઈ મસ્ટ હેવ હિમ સીન ઇન માય કોર્ટ. તો પછી મારે એને મારા દરબારમાં જોવો જ પડશે, કે બરાબર. આઈ મસ્ટ હેવ હિમ સીન ઇન માય કોર્ટ, કે મારે એને મારા દરબારમાં જોવો પડશે. કે કેન યુ અરેન્જ ઇટ? તું ગોઠવણ કરી શકે છો? અરેન્જ એટલે ગોઠવવું, બરાબર. તું ગોઠવણ કરી શકે છો? રાજાએ પૂછ્યું તાનસેનને. તાનસેન shook his head. shook એટલે હલાવ્યું. shook એટલે હલાવ્યું. તાનસેને પોતાનું માથું હલાવ્યું અથવા તો ધુણાવ્યું. I am afraid he will not come to his court. I am afraid he will not come to the court. કે મને ડર છે કે તે આપણા દરબારમાં આવશે નહીં. કે what? શું કહે છે તું? કે even if he hear the king himself request him, કે જો તે સાંભળે કે રાજા પોતે તેને બોલાવી રહ્યો છે તોય તે નહીં આવે. કે નો, નોટ ઇવન ધેન. તાનસેન શું કહે છે? ના, તો પણ નહીં આવે. ઇવન એટલે તો પણ તે નહીં આવે. અકબર વોઝ વેરી eager to meet him. eager એટલે અધીરાયું. eager
eager to meet him. રાજા તેને મળવા માટે ઉતાવળો થયો હતો. વેરી વેલ ઉસ્તાદજી. હવે રાજાની ધીરજ ખૂટી ગઈ. એમને એમ કીધું કે ના, એ તો દરબારમાં ના આવે. તો હવે સારું ઉસ્તાદજી, said the king. રાજાએ કહ્યું. With a smile he looked into Tansen's eyes. તેને હાસ્ય સાથે હસીને તેને તાનસેનની આંખોમાં જોયું અને કહ્યું, if he doesn't come here, જો તે અહીં આવી શકતા નથી, I shall go to him myself, કે હું તો મારી જાતે ત્યાં જઈ શકું છું ને. એ ભલે નથી આવી શકતા, પણ હું તો ત્યાં જઈ શકીશ ને. Will you take me to him? શું તું મને ત્યાં લઈ જઈશ? asked the king. રાજાએ કહ્યું. પેજ નંબર 16 વાલ મિત્રો કાઢજો. બરાબર, ટર્ન યોર પેજ. યસ, બટ યુ ડુ નોટ ધેર એઝ ધ કિંગ. હા, પરંતુ તમે ત્યાં રાજા બનીને નહીં જઈ શકો કે, સેડ તાનસેન. તાનસેને કહ્યું. I shall go as a humble lover of music, said the king. રાજાએ કહ્યું, હું સંગીતનો નમ્ર ચાહક બનીને જઈશ. હમ્બલ એટલે કે નમ્ર. હમ્બલ એટલે કે નમ્ર. હમ્બલ લવર એટલે કે નમ્ર ચાહક બનીને ત્યાં જઈશ. સંત હરિદાસ વોઝ ધ મેન. મેં તમને સ્ટાર્ટિંગમાં જે વાત કરી હતી બાલ મિત્રો કે તાનસેનના ગુરુ એ કોણ હતા? તો કે સંત હરિદાસ. તે માણસ હતા, તે સંત હરિદાસ હતા. તાનસેન ટોલ્ડ અકબર અબાઉટ હિમ. તાનસેને રાજા અકબરને તેના વિશે વાત કહી. હી વોઝ તાનસેન્સ ગુરુ. તે તાનસેનના ગુરુ હતા. He lived a very simple life. તે ખૂબ જ સાદું જીવન જીવતા હતા. He was devoted to music. Devoted એટલે કે સમર્પિત. તેઓ સંગીતને સમર્પિત હતા. He was devoted to music and to Lord Krishna. તેઓ સંગીતને તેમજ ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત હતા. He lived in વૃંદાવન. તેઓ વૃંદાવનમાં રહેતા હતા. In a hut on the bank of river Yamuna. તે યમુના નદીના કિનારે એક નાનકડી ઝૂંપડીમાં રહેતા હતા. હટ એટલે ઝૂંપડી. His disciples were Baiju Bawra and Tansen. Disciple. ડિસાઇપલ એટલે શિષ્ય. બૈજુ બાવરા અને તાનસેન બંને તેમના શિષ્ય હતા. When Tansen and the king reached the place, જ્યારે તાનસેન અને રાજા તે જગ્યાએ પહોંચ્યા. રીચ્ડ એટલે પહોંચ્યા. પ્લેસ એટલે જગ્યા. સંત હરિદાસ વોઝ બિઝી વિથ હિઝ ડેઇલી રૂટીન. સંત હરિદાસ તેમના નિત્યક્રમમાં વ્યસ્ત હતા. ડેઇલી રૂટીન એટલે કે નિત્યક્રમ, રોજનો કાર્યક્રમ. બરાબર, રૂટીન એટલે ક્રમ. બાલ મિત્રો ન ખ્યાલ આવે તો લખી નાખજો. બરાબર. હી ગ્રીટેડ ટુ બોથ. ગ્રીટેડ એટલે અભિવાદન કર્યું. બંનેનું અભિવાદન કર્યું. When they requested him to sing. When they requested him to sing. તે બંનેએ તેમને ગાવા માટેની વિનંતી કરી. રિક્વેસ્ટ એટલે વિનંતી કરી. બધું જાણીતો શબ્દ છે. રિક્વેસ્ટ એટલે કે વિનંતી કરી. તેમણે બંને તેને વિનંતી કરી. He smiled and said. તેમણે હસીને કહ્યું, I am not great musician. કે હું મહાન સંગીતકાર નથી. I sing as you sing.
આઈ સિંગ એઝ યુ સિંગ. મને તો અહીંયા પોઝિટિવ ડિગ્રી આવી. હું તારી જેમ જ ગાઉં છું. એઝ અને વચ્ચે સિંગ. આઈ સિંગ એઝ યુ સિંગ, કે હું તારી જેમ જ ગાઉં છું. બરાબર. આઈ લેફ્ટ સિંગિંગ મેની ડેઝ એગો. મેં ઘણા સમયથી, લાંબા સમયથી ગાયું નથી, કે મેં ગાવાનું છોડી દીધું છે કે. સો આઈ કાન્ટ સિંગ પ્રોપરલી. તેથી હું વ્યવસ્થિત સારી રીતે ગાઈ શકીશ નહીં કે. તાનસેન હિઝ ફેવરિટ ડિસાઇપલ. ફેવરિટ એટલે માનીતો, ખબર છે ને ભાઈ? યુ ઓલ આર માય ફેવરિટ સ્ટુડન્ટ. ઓકે. તો અહીંયા પણ જે હરિદાસના માનવંતા શિષ્ય હતા તે કોણ હતા? તો કે તાનસેન. માનીતા શિષ્ય હતા. તાનસેન હિઝ ફેવરિટ ડિસાઇપલ કુડ નોટ પરસ્યુએડ હિમ. પરસ્યુએડ એટલે મનાવવું. પરસ્યુએડ એટલે મનાવવું. તાનસેન તેમના માનીતા શિષ્ય હતા, તે પણ તેમને મનાવી શકવામાં સમર્થ ન હતા. બરાબર. કે તેમનો તે કહે છે કે પરસ્યુએડ હિમ ટુ ચેન્જ હિઝ માઇન્ડ. તેનો માઇન્ડ ચેન્જ કરવા માટે અથવા તો તેમને મનાવી શકવા માટે સમર્થ ન હતા. હાવેવર, તેમ છતાં. હાવેવર એટલે કે તેમ છતાં. તાનસેન ન્યૂ હાઉ ટુ ગેટ રાઉન્ડ હિમ. તાનસેનને ખબર હતી કે તેમને કેવી રીતે એ સ્થાન ઉપર લાવવા, તેમની પાસે કેવી રીતે ગવડાવવું, એ ટ્રીક છે તે તાનસેનને ખબર હતી. હી ઓફર્ડ ટુ સિંગ બિફોર હિઝ સ્કૂલ. ઓફર્ડ એટલે પ્રસ્તાવ મૂક્યો. તેણે તેના ગુરુની સામે પ્રસ્તાવ મૂક્યો કે હું તમારી સામે ગાઈશ. તાનસેનના ગુરુએ ના પાડી કે હું નહીં ગાઉં, કે હવે હું સારી રીતે નથી ગાઈ શકતો, ઘણા સમયથી મેં છોડી દીધું છે. તાનસેને બધું સાંભળ્યું. હવે તાનસેનને ખબર હતી હવે ગુરુ કંઈ માનશે નહીં, પણ એમને કેવી રીતે એમની પાસે ગવડાવવું એ ટ્રીક એમની પાસે હતી. એટલે તાનસેને શું કીધું કે કંઈ વાંધો નહીં, તમે ના ગાઓ તો કંઈ નહીં, હું ગાઈશ તમારી સામે. કે એટલે કે એણે કીધું કે હું તમારી સામે ગાઈશ. ધેન એઝ તાનસેન સિંગ. ધેન એટલે પછી. જો મિત્રો અહીંયા THEN ધેન છે. ધેન એટલે પછી થાય છે એનો અર્થ. બરાબર. એઝ તાનસેન sang, we made some mistake again and again. હવે તાનસેનને જેવું ગાવાનું શરૂ કર્યું તો એ પોતે ભૂલો કરવા લાગી. મિસ્ટેક એટલે ભૂલો. બરાબર. વારંવાર ભૂલો જ કરવા લાગ્યો. બરાબર. ધેટ્સ નોટ રાઈટ. નોટ. તાનસેનના ગુરુએ શું કીધું? આ તારો સાચો સૂર નથી. કે ક્રાઇડ હિઝ ગુરુ. રાડ પાડ્યું છે એના ગુરુએ. રાડ નાખી કીધું. ગુસ્સે થઈ ગયા ગુરુ. પોતાની શિક્ષા આપેલી હોય અને પેલા સ્ટુડન્ટ છે તે વ્યવસ્થિત ન કરે તો પછી ગુરુ તો ચિલ્લાવાના જ તે, ખીજાવાના જ તે. હું તમને કહું એ તમે ન કરો, એકવાર ન કરો, બે વાર ન કરો, ત્રીજી વાર ન કરો એટલે પછી ગુસ્સો આવે. બરાબર ને? એટલે અહીંયા પેલા હરિદાસને ગુસ્સો આવ્યો તાનસેન ઉપર અને તે રાડ પાડી ઉઠ્યા કે આ તારા સૂર સાચા નથી. કે વોટ હેઝ હેપન ટુ યુ. તને શું થઈ ગયું છે? કે સેડ ધ ગુરુ. ગુરુએ કહ્યું. તાનસેન પ્રિટેન્ડ નોટ ટુ અન્ડરસ્ટેન્ડ. પ્રિટેન્ડ એટલે ઢોંગ કરવો. પ્રિટેન્ડ. પ્રિટેન્ડ એટલે કે ઢોંગ કરવો. તાનસેને એવો ડોળ કર્યો કે મને કંઈ સમજણ નથી પડતી. બરાબર. તાનસેન પ્રિટેન્ડેડ નોટ ટુ અન્ડરસ્ટેન્ડ. તાનસેને કેવો ઢોંગ કર્યો કે મને કંઈ સમજાતું નથી. અન્ડરસ્ટેન્ડ એટલે સમજાવવું. હી મેડ ધ સેમ મિસ્ટેક અગેન. તેને ફરીથી એની એ જ ભૂલ કરી. સંત હરિદાસ વોઝ એંગ્રી. હવે તો ગુરુ છે તે કેવા થઈ ગયા? ખરેખરના ગુસ્સો થઈ ગયા. He took the તાનપુરા from તાનસેન્સ hand. તેણે તાનસેનના હાથમાંથી તાનપુરો ખેંચી લીધો, લઈ લીધો. He sang the રાગ દરબારી in right way. વે એટલે રસ્તો, રાઈટ એટલે સાચું. પછી તેમણે તાનપુરા પર રાગ દરબારી સાચી રીતે ગાવા લાગ્યા. કોણ?
સંત હરિદાસ. તાનસેનને તો એટલું જ જોતું હતું, પેલા અકબરને પણ એટલું જ જોતું હતું, રાઈટ? એટલે ગુરુએ તેના હાથમાંથી તાનપુરો લઈ લીધો અને પછી પોતે રાગ દરબારી ગાવા લાગ્યા. જો ગુરુ છે ને તે હંમેશા શીખવવા માટે તૈયાર જ હોય છે. સામે જે શિષ્ય કે વિદ્યાર્થી છે એ શીખવા માટે રેડી હોવો જોઈએ, બરાબર? અહીંયા તાનસેનને પોતાના ગુરુનો અવાજ સાંભળવો હતો, એને આતુરતા હતી અને રાજાને પણ નવું સાંભળવું હતું. તો તાનસેને આવી રીતે કરી અને પોતાના ગુરુ પાસે એને ગવડાવ્યું. તો આવી રીતે કરી અને જે ગુરુને છે તેણે પોતાના સાચા રસ્તે લઈ આવ્યા અને પછી ગવડાવ્યું ગુરુ પાસે. ઓકે, કારણ કે ગુરુ કેવા હતા તો કે પેલાની ભૂલો ઉપર એને શીખવવા માટે તો તત્પર જ હતા, ભલે તેમણે છોડી દીધું, બરાબર? તો અહીંયા હવે જે હરિદાસ છે, સંત હરિદાસ, તે ગાવાનું શરૂ કરે છે. He went on to next and the next and the next and the next. પછી તેઓ ગાતા જ રહ્યા, ગાતા જ રહ્યા, ગાતા જ રહ્યા. The sweetness of his voice. Sweetness એટલે મધુરતા. Sweetness એટલે કે મધુરતા. Voice એટલે અવાજ. Spread એટલે ફેલાવો, બરાબર? The sweetness of his voice spread all around. તેમના અવાજની અથવા તેમના કંઠની મધુરતા ચારે તરફ ફેલાઈ ગઈ. Both the king and Tansen forgot where they were. રાજા અને તાનસેન બંને ભૂલી ગયા કે તેઓ ક્યાં હતા. The king realized. Realized એટલે કે સમજાયું. The king realized. રાજાને સમજાયું. The king realized that Tansen is right. રાજાને સમજાયું કે તાનસેન સાચો હતો. He had certainly never heard any music like this before. તેમણે આજે જે મ્યુઝિક સાંભળ્યું, જે સંગીત સાંભળ્યું, તે આની પહેલા એણે ક્યારેય સાંભળ્યું નહોતું. He said, તેણે કહ્યું, I agree, Sant Haridas is the greatest musician. No other musician is so greatest as him. શું કહે છે કે તું સાચો હતો કે સંત હરિદાસ છે તે આ વિશ્વના સૌથી મહાન સંગીતકાર છે, તેના જેવું આજ સુધી કોઈ થયું નથી. કે they walked back silently. તેઓ શાંતિથી પાછા ફર્યા. Then the king broke silence. પછી રાજાએ ચૂપ્પી તોડી. broke એટલે તોડી. Why can't you sing like him, ઉસ્તાદજી? કે ઉસ્તાદજી તમે એની જેમ કેમ ગાઈ નથી શકતા? તાનસેન replied, smiled and said. તાનસેન હસ્યા અને કહ્યું, શહેનશાહ, I sing at your command. command એટલે હુકમ. કે રાજા હું તમારા હુકમથી ગાઉં છું. કે the command of the king Hindustan. કે જે હિન્દુસ્તાનના રાજાઓના રાજાનો આદેશ છે કે તેનાથી હું ગાઉં છું. કે ગુરુજી સિંગ્સ ફોર ધ વન હુ ઇઝ ધ કિંગ ઓફ કિંગ્સ. પરંતુ ગુરુજી કોના માટે ગાય છે? જે સમગ્ર રાજાઓના રાજા છે, ભગવાન શ્રી કૃષ્ણ, એના માટે ગાય છે. ઓકે, હેવ અ નાઇસ ડે મિત્રો. બાય બાય.